શું સમાધાન કરવું સરળ છે? સમાધાન કરવાથી કોને ફાયદો થાય છે? શું તમે કોઈની સાથે સમાધાન કરવાનો કદી પ્રયત્ન કર્યો છે? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो। પ્રિય દર્શક મિત્રો, આપ સર્વને પ્રભુ ઈસુના મધુર નામમાં પ્રેમભર્યા નમસ્કાર. હું આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ અને ખુશ છો અને અમારી સાથે આ અભ્યાસ દ્વારા ઈશ્વરના પવિત્ર વચનોના જ્ઞાનમાં અને આશીર્વાદોમાં નિરંતર આગળ વધી રહ્યા છો. હું આજે મારા તમામ નવા શ્રોતા મિત્રોનો પણ આ પ્રસારણમાં આવકાર કરવા માગું છું કે જેઓ આજે પ્રથમવાર અમારી સાથે જોડાઈ રહ્યા છે. આપને જણાવવા માગું છું કે આ દિવસોમાં અમે ઈશ્વરનું જીવંત વચન જે બાઇબલ છે તેમાંથી નવા કરારમાં આવેલ પ્રથમ પુસ્તક માથીની સુવાર્તાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છીએ. માથીની સુવાર્તામાંથી આ દિવસોમાં અમે પ્રભુ ઈસુના પહાડ ઉપરના પ્રવચનો અથવા ગિરી પ્રવચનોનો અભ્યાસ કરી રહ્યા છીએ અને અમે તેની ધન્યતાઓથી શરૂઆત કરી દીધી છે. આજે પણ આપણે તે અભ્યાસને ચાલુ રાખીશું. આપણે આજે મીઠું અને પ્રકાશ, સમાધાનનું મહત્ત્વ, વ્યભિચાર અને છૂટાછેડા વિષય સંબંધી અભ્યાસ કરીશું. તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ. તમે જોશો અહીંયા તો મીઠું અને પ્રકાશ એ શીર્ષક નીચે માથ્ય અનુસાર શુભ સંદેશના 5મા અધ્યાયની 13 થી 15 કલમોમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર માનવજાતમાં તમે મીઠા સમાન છો, પણ જો મીઠાની ખારાશ ચાલી જાય તો ફરીથી તે પાછા લાવવાનો કોઈ ઉપાય નથી. બિનઉપયોગી બન્યું હોવાથી તેને નાખી દેવામાં આવે છે અને લોકોના પગ તળે તે કચડાય છે. સમગ્ર દુનિયામાં તમે પ્રકાશરૂપ છો. પર્વત પર વસાવેલું શહેર છૂપું રહી શકે નહીં. કોઈ દીવાને સળગાવીને વાસણ નીચે મૂકશે નહીં, પણ તેને દીવી પર મૂકશે, જ્યાંથી તે સમગ્ર ઘરને પ્રકાશિત કરે છે. ઈશ્વરના લોકો કોઈ પણ સમયમાં મિત્ર અને કોઈ પણ પરિસ્થિતિમાં આ દુનિયામાં મીઠા અને પ્રકાશ સમાન હોવા જોઈએ. મીઠામાં ખારાશ છે અને એટલે જે ઉપયોગી છે, કામનું છે. ખારાશ એ મીઠાનો ગુણધર્મ છે. હવે જો મીઠામાં ખારાશ જ ના હોય તો એને મીઠું કેવી રીતે કહી શકાય? ના કહી શકાય. હા, શક્ય છે કે દેખાવમાં એ મીઠું હોય, પણ ગુણધર્મથી એ તદ્દન બીજું જ કાંઈ હોઈ શકે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ નવો સ્વભાવ પ્રાપ્ત કરે છે મિત્ર, અને એટલે એનો ગુણધર્મ મીઠા સમાન હોય છે. ઈશ્વરીય સ્વભાવ એના જીવનમાં, એની વાણીમાં, એના વર્તનમાં જણાઈ આવે છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર અને તેમને અનુસરનારને ઈસુ ખ્રિસ્ત એ જ રીતે તમે જુઓ છો ને આપણે વાંચ્યું એમ પ્રકાશની ઉપમા આપે છે. તમે જગતમાં પ્રકાશ સમાન છો. જગ પ્રકાશ ઈસુ ખ્રિસ્ત પોતે પ્રકાશ છે અને એમનામાં જરા પણ અંધકાર નથી ને એવી જ રીતે એમના શિષ્યનું જીવન પ્રકાશરૂપ જ હોવું જોઈએ મિત્ર. એ પોતાના ઘરમાં, પોતાની પાડોશમાં, પોતાના દેશમાં એક પ્રકાશ તરીકે જીવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વ્યક્તિના જીવનમાં આવે છે એ વ્યક્તિ જગતને માટે પ્રકાશરૂપ બને છે મિત્ર. બાઇબલમાંના વચનો એ પ્રકાશને બહુ જ પ્રદીપ્તમાન રાખી શકે છે.
એવી વ્યક્તિ હંમેશા ઈશ્વરના વચનો અનુસાર પોતાનું જીવન જીવે છે. આત્મિક રીતે અંધકારમય જીવનોને માટે ઈસુ ખ્રિસ્ત પ્રકાશ છે મિત્ર. અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને તમે પણ મિત્ર તમારી ઓળખાણ પ્રકાશ તરીકે ફેલાવી શકો છો. ઈસુ ખ્રિસ્ત તમને પ્રકાશ બનાવે છે. અંધકારમાં બેઠેલા લોકો માટે પ્રકાશરૂપ થવા તમે માગો છો મિત્ર, તો તમે ઈસુ ખ્રિસ્તને અપનાવી લો. 16મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તે જ પ્રમાણે તમારો પ્રકાશ લોકો સમક્ષ પ્રકાશવો જોઈએ, જેથી જે સારા કાર્યો તમે કરો છો તે જોઈને તેઓ આકાશમાંના તમારા ઈશ્વર પિતાની સ્તુતિ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિના જીવનમાં ઉદ્દેશ અને ધ્યેય ઈશ્વર પિતાને માન અને મહિમા આપવાનો હોય છે. એ પોતાના માન કે પોતાના ગુણગાન માટે જીવન જીવતો નથી. એ એટલા માટે જગત સમક્ષ પ્રકાશરૂપ અને મીઠાની માફક ખારાશવાળું જીવન જીવે છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેનું જીવન એવું બનાવ્યું છે. એ પોતે સ્વભાવે પાપી અને અંધકારમય તથા સ્વાદ વગરનો હોય એ જાણે છે, પણ ઈસુ ખ્રિસ્તને લીધે તેમની ઉપર વિશ્વાસ કરનાર વ્યક્તિના જીવનની અસર સારી પડે છે. એનું આંતરિક જીવન પરિવર્તન પામ્યું છે. એના જીવનના ઉદ્દેશો અને હેતુઓ હવે સ્વ માટે કેન્દ્રિત નથી હોતા, પણ માત્ર ઈશ્વરની પ્રસન્નતામાં જીવન જીવવા માટેના હોય છે. અને એટલે એ ખારાશ, એ પ્રકાશ પર્વત ઉપર વસાવેલા નગરની માફક છુપું રહી શકતું નથી. 17મી કલમ તમે જુઓ તો નિયમશાસ્ત્રની પરિપૂર્ણતા એ શીર્ષક નીચે કહેવામાં આવ્યું છે કે મોશેના નિયમશાસ્ત્રને અને સંદેશવાહકોના શિક્ષણને હું નષ્ટ કરવા આવ્યો છું તેમ ન વિચારો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, હું નષ્ટ કરવા તો નહીં, પણ તે શિક્ષણને પરિપૂર્ણ કરવા આવ્યો છું. ઈશ્વરે મોશેને નિયમો આપ્યા હતા, અને એ નિયમ પ્રમાણે મોશેએ યજ્ઞકારોને બધા જ ક્રિયાકર્મો અને વિધિઓ કરવાની હતી. નિયમોમાં માગણીઓ હોય છે, અને માગણીઓ આપોઆપ પૂરી થતી નથી મિત્ર. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે નિયમની બધી જ માગણીઓ પોતે પોતાના દેહમાં પરિપૂર્ણ કરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવીના પાપનું નિવારણ કરવા માટે, માનવીના પાપની માફી માટેનો માર્ગ ખુલ્લો કરવા માટે બલિદાન બની ગયા. આ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના નિયમશાસ્ત્રનો ભંગ કરવા કે એનો નાશ કરવા માટે નહીં, પણ એનું પાલન કરવા માટે મિત્ર આ પૃથ્વી ઉપર આવ્યા હતા. અને આ પૃથ્વી ઉપરના જીવનકાળ દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વરના નિયમશાસ્ત્રનું શબ્દસહ પાલન કર્યું, પૂરેપૂરું, સંપૂર્ણ. આ પૃથ્વી ઉપર ઈસુ ખ્રિસ્ત એકમાત્ર એવી વ્યક્તિ થઈ ગઈ કે જેમણે સંપૂર્ણપણે ઈશ્વરના નિયમશાસ્ત્રનું પાલન કર્યું છે અને એક પણ પાપ કર્યું નથી, ના તો વિચારથી, ના તો વાણીથી કે ના તો વર્તનથી. ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસને લીધે મિત્ર ઈશ્વરની કૃપામાં હું અને તમે ઈશ્વરના નિયમશાસ્ત્રને પરિપૂર્ણ કરી શકીએ છીએ. 18મી કલમ કહે છે, હું તમને સાચે જ કહું છું, આકાશ અને પૃથ્વીની હયાતી મટી જાય એ શક્ય છે, પણ બધું જ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી નિયમશાસ્ત્રમાંની નાનામાં નાની વાત અથવા ઝીણવટભરી વિગત નાબૂદ થવાની નથી. ફરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે જોઈએ છીએ તો નિયમશાસ્ત્રના મહત્વ ઉપર ભાર મૂકે છે. ઈશ્વરે પોતાનું પ્રકટીકરણ આપતા પોતે કોણ છે અને ઈશ્વરના ધારાધોરણને પહોંચવા માટે આપણે શું કરવું જોઈએ એ બધું જણાવ્યું છે. નિયમશાસ્ત્ર દ્વારા ઈશ્વરની પવિત્રતા, ઈશ્વરનું ન્યાયપણું, પાપ પ્રત્યેનો ઈશ્વરનો તિરસ્કાર અને પાપની શિક્ષા પ્રગટ કરવામાં આવી છે. માનવી કદી પણ મિત્ર પોતાની તાકાત વડે, પોતાની શક્તિ વડે કે બીજી કોઈ પણ રીતે ભક્તિ વડે પણ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે એવું છે નહીં, અને એવું હતું નહીં, અને એવું કદી હશે નહીં. આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વરના નિયમશાસ્ત્રના ક્રિયાકર્મોની માગણી પરિપૂર્ણ કરી છે. 20મી કલમ શું કહે છે? 19 અને 20 કલમ, આથી જો કોઈ નાનામાં નાની આજ્ઞા પણ તોડશે અને બીજાઓને એવું કરતા શીખવશે તે આકાશના રાજમાં સૌથી નાનો કહેવાશે. એથી ઉલટું જે નિયમશાસ્ત્ર પાળશે અને બીજાઓને પણ તેમ કરતા શીખવશે તે આકાશના રાજમાં મોટો કહેવાશે. ઈશ્વરની માગણી પ્રમાણે વર્તમાનમાં જો તમે નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ કરતાં વધુ વિશ્વાસુ રહેશો તો જ તમે આકાશના રાજમાં પ્રવેશ પામવાને યોગ્ય બનશો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જમાનામાં યહૂદી નિયમશાસ્ત્રીઓ અને શિક્ષકોએ ઈશ્વરના આપેલા નિયમોમાં ઘણી બધી મૂંઝવણો ઊભી કરી હતી મિત્ર, ઘણી બધી મૂંઝવણો ઊભી કરી હતી. ખાસ કરીને નિયમ પ્રત્યેની ગેરસમજૂતી એમણે ઊભી કરી હતી. એ લોકોએ ખોટી રીતે નિયમો અપનાવીને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા
અને એટલે એવા લોકોને ઉદ્દેશીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને નિયમશાસ્ત્રનું મહત્વ સમજાવે છે. 20મી કલમમાં કહે છે કે યહૂદી ધર્મ પંડિતો અને શાસ્ત્રીઓ ફરોશીઓ એ નિયમના બાહ્ય રૂપને પકડી રહેતા હતા. નિયમશાસ્ત્ર પ્રમાણે પોતાના જીવનને પરિવર્તિત કર્યા વગર માત્ર બાહ્ય દેખાવને એ લોકો વળગી રહ્યા હતા અને પરિણામે એ લોકો નિષ્ફળ ગયા. હૃદય પરિવર્તન થયા વગર, જીવનનું બદલાણ થયા વગર મિત્ર આપણે જો ઈશ્વરના પવિત્ર વચનોને માત્ર બાહ્ય અને ઉપરછલ્લી રીતે સમજીએ અને એને પાળવાનો પ્રયત્ન કરીએ તો સદંતર રીતે આપણે નિષ્ફળ જઈએ અને સાથે સાથે નિરાશા પણ આપણને મળે. અને એટલે મિત્ર પ્રથમ ઈશ્વરના પવિત્ર વચનોના આપનાર ઈશ્વરને વ્યક્તિગત રીતે ઓળખવાની જરૂર હોય છે. ઈસુ ખ્રિસ્ત આપણું જીવન પરિવર્તન કરે છે અને ત્યારે જ આપણે સ્વેચ્છાથી ઈશ્વરની આજ્ઞાઓ અમલમાં મૂકી શકીએ છીએ. હવે આપણે 21મી અને 22મી કલમો જોઈએ તો સમાધાનનું મહત્વ એ શીર્ષક નીચે લખવામાં આવ્યું છે કે ભૂતકાળમાં માણસોને જે કહેવામાં આવ્યું હતું તે તો તમે સાંભળ્યું હશે, ખૂન ન કર. જો કોઈ ખૂન કરે તો તેને ન્યાયાધીશ સમક્ષ હાજર કરવામાં આવશે. પણ હવે હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ ઉપર વિના કારણ ગુસ્સે થાય છે તેને ન્યાયાધીશ સમક્ષ હાજર કરવામાં આવશે. જે કોઈ પોતાના ભાઈને મૂર્ખા કહેશે તેને ન્યાય સભાની સમક્ષ હાજર કરવામાં આવશે. અને જે કોઈ પોતાના ભાઈને બુથ્થડ કહેશે તે નર્કના અગ્નિમાં જવાના જોખમમાં આવશે. અહીં મિત્ર એક ખતરનાક વિધાન કરવામાં આવ્યું છે. તમે જોયું, ઈશ્વરે માણસને આપેલા નિયમશાસ્ત્ર વિશે જણાવતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નૈતિક નિયમો ઉપર ભાર મૂકે છે. નિર્ગમનના પુસ્તકના 20મા અધ્યાયમાં 10 આજ્ઞાઓ આપવામાં આવી છે, જેમાંની આ 6 નંબરની આજ્ઞા છે કે તું ખૂન ન કર. ઈસુ ખ્રિસ્ત આ આજ્ઞાની ગંભીરતા ઉપર તથા આકાશમાંના રાજની રાજનીતિ ઉપર ભાર મૂકતા કહે છે કે નિયમશાસ્ત્ર માત્ર ખૂન કરનારને દોષિત ઠરાવે છે, પણ જો તમે તમારા ભાઈની સામે ગુસ્સો કરો તો એ ખૂન કરવા સમાન બાબત બની જાય છે. કેવી ભયંકર બાબત મિત્ર, કેવી ભયંકર બાબત. હત્યા કે ખૂન કરવું એ પાપ છે જ, પણ વિના કારણ ગુસ્સો કરવો એ પણ પાપ છે. કારણ કે ઈશ્વર દ્વારા આપવામાં આવેલી આજ્ઞા પ્રેમ કર એ આજ્ઞાને એ ઉથાપે છે. અને એટલે ગુસ્સો કરનાર વ્યક્તિ પ્રેમ કરવાની આજ્ઞાનો ભંગ કરીને હત્યા કરવાના જોખમમાં આવી પડે છે. ગુસ્સો કરવા દ્વારા માનવી પોતાના હૃદયમાં જ, પોતાના મનમાં જ સામી વ્યક્તિનું ખૂન કરી નાખે છે. અને એટલા માટે ગુસ્સામાં જે વર્તન થાય છે, જે શબ્દો ઉચ્ચારવામાં આવે છે અને જે કૃત્ય બને છે એ ખૂન કરવાથી લેશ માત્ર ઓછું નથી હોતું મિત્ર. ગુસ્સા દ્વારા આપણા હૃદયમાં સામી વ્યક્તિ પ્રત્યે કડવાશ ઉત્પન્ન થાય, ઘૃણા ઉત્પન્ન થાય, અણગમો પેદા થાય અને આપણે બદલો લેવા માટે સતત પછી તો પ્રયત્નશીલ બની જઈએ. ગુસ્સા દ્વારા આપણે માનસિક તણાવ, પોતાની લાગણીને નુકસાન અને પોતાની જાત ઉપર કાબુ પણ ગુમાવી બેસીએ છીએ અને પરિણામે આપણે પાપ કરી બેસીએ છીએ. ગુસ્સા દ્વારા ઈશ્વર પિતાને જે ગમે છે એનાથી વિરુદ્ધના કૃત્યો આપણે કરી બેસીએ છીએ. આપણે મિત્ર આપણા વિચારો, આપણા વલણો અને આપણા વર્તનો માટે ઈશ્વર સમક્ષ જવાબદાર છીએ. યાદ રાખજો. शरणे जाऊं प्रभु यीशु ने शरणे जाऊं, यीशु ने शरणे जाऊं प्रभु यीशु ने शरणे जाऊं. થકી સૌ પાપ ટળે છે, એથી ઘણો હરખાવો. ઈસુ થકી સૌ પાપ ટળે છે, એથી ઘણો હરખાવો, એથી ઘણો હરખાવો પ્રભુ ઈસુને શરણે જાઉં, ઈસુને શરણે જાઉં પ્રભુ
ईसुने शरणे जाऊं। महादयाळु छे प्रभु ईसु, ते परवारे वारे जाओ। महादयाळु छे प्रभु ईसु, ते परवारे वारे जाओ। ते परवारे वारे जाओ, प्रभु ईसु ने शरणे जाऊं। ईसु ने शरणे जाऊं, प्रभु ईसु ने शरणे जाऊं। प्रभु ईसु छे जगनो त्राता, तेथी तारण हूँ पाऊं। प्रभु ईसु छे जगनो त्राता, तेथी तारण हूँ पाऊं। तेथी तारण हूँ पाऊं, प्रभु ईसु ने शरणे जाऊं। ईसु ने शरणे जाऊं, प्रभु ईसु ने 23મી અને 24મી કલમ કહે છે કે તેથી જો તમે વેદી પર તમારું અર્પણ ઈશ્વરને કરવા લાવો અને તમને યાદ આવે કે તમારા ભાઈને તમારી વિરુદ્ધ કંઈ ફરિયાદ છે, તો ત્યાં વેદી આગળ જ તમારું અર્પણ મૂકી દો અને તમારા ભાઈની સાથે પ્રથમ સમાધાન કરો અને પછી પાછા આવીને ઈશ્વરને તમારું અર્પણ ચડાવો. ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસને લીધે ઈશ્વરની સાથે આપણે મેળ મિલાપ પામીએ છીએ મિત્ર. પરંતુ ઈશ્વરની સાથે સમાધાનમાં આવ્યા પછી જો આપણે બીજી વ્યક્તિની સાથે સમાધાન કરતા નથી અને ગુસ્સામાં અને જુદાઈમાં વિતાવીએ છીએ, તો એ દ્વારા ઈશ્વરની સાથેના આપણા સંબંધ ઉપર એની ભારે અસર પડે છે. ઈશ્વરનો નિયમ છે, આજ્ઞા છે કે જેમ પોતાની જાત ઉપર તેમ તારા પડોશી ઉપર પ્રેમ કર. જો આપણે ઈશ્વરને પ્રેમ કરવાનો દાવો કરતા હોઈએ અને બીજી વ્યક્તિ સાથે અબોલા લઈએ, કડવાશ અનુભવતા હોઈએ, ગુસ્સામાં હોઈએ, તો એની સાથે સમાધાન કરી લેવાની જરૂર હોય છે. ઈશ્વરના પ્રેમની આગળ આપણી અંગત બાબતો, આપણી લાગણીઓ, આપણું માન અપમાન, આપણું સ્વમાન અભિમાન એ બધું જ એક બાજુ ઉપર રહી જવું જોઈએ. ઈશ્વરને પ્રેમ કરનાર વ્યક્તિ સામી વ્યક્તિને પણ સાચા હૃદયથી પ્રેમ કરશે કરશે કરશે, ભલે એ વ્યક્તિ એનો ધિક્કાર કરતી હોય. 26 અને 25 કલમ જોઈએ. 25મી અને 26 કલમ તો લખ્યું છે, જો કોઈ માણસ તમારી વિરુદ્ધ ફરિયાદ લાવે અને તમને કોર્ટમાં ઘસડી જાય તો કોર્ટમાં હાજર થવાનું થાય ત્યાં સુધીમાં તેની સાથે સમાધાન કરી લો. કારણ કે એકવાર તમે ત્યાં ગયા પછી તે તમને ન્યાયાધીશને સોંપશે, ન્યાયાધીશ તમને પોલીસને સોંપી દેશે અને પોલીસ તમને જેલમાં ધકેલી દેશે. જ્યાં સુધી તમે પૂરેપૂરો દંડ નહીં ભરો ત્યાં સુધી તમારે જેલમાં રહેવું પડશે. ઈસુ ખ્રિસ્તના જમાનામાં જો કોઈ દેવાદાર પોતાનું દેવું ચૂકવે નહીં તો એ દેવું ચૂકવાય નહીં ત્યાં સુધી એને કેદખાનામાં રાખવામાં આવતો, જેલમાં પૂરી દેવામાં આવતો. જો કોઈ પણ રીતે દેવાદારનું દેવું ચૂકવાય નહીં તો એ દેવાદાર પછી તો કેદખાનામાં જ, જેલમાં જ મૃત્યુ પામતો હતો. એવી વિપરીત પરિસ્થિતિ ઊભી થાય એ પહેલાં સામી વ્યક્તિ સાથે સમાધાન કરી લેવું ઉચિત છે, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે. 27 ને 28મી કલમ જુઓ, વ્યભિચાર અને છૂટાછેડા. એ શીર્ષક નીચે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું, તે તો તમે સાંભળ્યું હશે, વ્યભિચાર ન કર. પણ હવે હું તમને કહું છું, જો કોઈ યુવતીની સામે જોઈને તેની સાથે શારીરિક સંબંધની ઈચ્છા સેવે તો એવી વ્યક્તિ એ યુવતીની વિરુદ્ધ પોતાના હૃદયમાં વ્યભિચાર કરે છે. હવે તમે જુઓ તો માથે અનુસાર સુસંદેશના 5મા અધ્યાયની 27 થી 32 કલમમાં વ્યભિચાર અને છૂટાછેડા વિશેનું શિક્ષણ આપવામાં આવ્યું છે. ઈશ્વરે પ્રગટ કરેલી 10 નૈતિક આજ્ઞાઓમાંની આ 7મા નંબરની આજ્ઞા છે મિત્ર, તું વ્યભિચાર ન કર.
પોતાને ધાર્મિક અને સારા ગણાવતા એ ધર્મ ધુરંધરોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સીધા પડકારી રહ્યા છે મિત્ર, કે તમે પરોક્ષ રીતે વ્યભિચાર કરો છો. પ્રત્યક્ષ રીતે નહીં, પણ પરોક્ષ રીતે વ્યભિચાર કરો છો. અને એટલે તમે ઈશ્વરના નિયમનો ભંગ કરવાના પાપમાં છો. તમે શારીરિક રીતે નહીં, પણ વૈચારિક રીતે, માનસિક રીતે તમારી કલ્પનાઓમાં અને સ્વપ્નોમાં, એ બીભસ્ત વિચારોમાં જુવાન બહેનોની અને વ્યભિચારી દ્રષ્ટિથી જોઈને તમે વ્યભિચારનું પાપ કરો છો. તમે જુઓ મિત્ર, ગિરી પ્રવચન દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપણી વાસ્તવિક પરિસ્થિતિ જણાવે છે. દેહને આકર્ષે એવા દ્રશ્યો, એવા ચલચિત્રો, એવી છબીઓ અને ગુપ્ત અંગોને ધારીને જોવા અને મનોમન એ પામવાની ઈચ્છા રાખવી, મનોમન એનો આનંદ લેવો, એ ભયંકર ખતરનાક વ્યભિચારનું પાપ છે મિત્ર. હું અને તમે ઈશ્વરની સમક્ષ વ્યભિચારના પાપ સંબંધી ગુનેગાર છીએ મિત્ર, કારણ કે દ્રષ્ટિ દ્વારા આપણે અનેક વાર એવા પાપો કરીએ છીએ. આ પાપમાંથી છૂટવા માટે અને તેની ક્ષમા પ્રાપ્ત કરીને તેની ઉપર વિજય મેળવવા માટે મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપણી મદદ કરી શકે એમ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ. આગળ આપણે જોઈએ તો 29 અને 30 કલમોમાં લખ્યું છે, તેથી જો તમારી જમણી આંખ તમને પાપ કરાવે તો તેને કાઢી નાખીને ફેંકી દો. તમારા શરીરના એક અંગને ગુમાવવું તે સમગ્ર શરીરને નરકમાં નાખી દેવા કરતાં સારું છે. જો તમારો જમણો હાથ તમને પાપ કરાવે તો તેને કાપીને ફેંકી દો. તમારા શરીરના એક અંગને ગુમાવવું તે સમગ્ર શરીરને નરકમાં નાખી દેવા કરતાં સારું છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના હાથ કે આંખને બહાર કાઢી ફેંકી દેવાનું કહે છે ને મિત્ર, ત્યારે એ ભાષા અર્થ અલંકારિક અથવા તો રૂપક સમાન છે. ઈસુ ખ્રિસ્ત કંઈ એમ નથી કહેતા કે તમે સાચે જ તમારી કુદ્રષ્ટિવાળી આંખોને કે ખરાબ કૃત્ય કરનાર હાથને કાપીને ફેંકી દો. ના, એ એમ કહેવા માંગે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે પસંદગીની પળે તમારે યોગ્ય પસંદગી કરવી જોઈએ, કારણ કે અયોગ્ય પસંદગી સાથે નરકમાં જવા કરતાં દુઃખદ, સ્વીકારવી ભારે લાગે તો પણ વેદના થાય એવી પસંદગી કરીને જીવનમાં પ્રવેશવાનું તમારા માટે વધારે સારું છે. ઘણી બધી વાર મિત્ર આપણે પાપની સાથે સમાધાન કરતા કરીએ છીએ ને, પાપની સાથે ચલાવી લઈએ છીએ, એ પ્રત્યે આંખ આડા કાન કરીએ છીએ. જે પાપ આપણો વિનાશ કરે, એ પહેલા એ પાપને મૂકી દઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે જવામાં જ સાચું સુખ છે. એ જ સાચો નિર્ણય છે, એ જ સાચી પસંદગી હોય છે મિત્ર. આગળ 31 અને 32 કલમો જોઈએ તો લખ્યું છે કે આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું કે જો કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે તો તેણે તેને તે સંબંધી છૂટાછેડાનું સર્ટિફિકેટ આપવું. પણ હવે હું તમને કહું છું, જો કોઈ માણસ પોતાની પત્ની વ્યભિચારી ન હોય છતાં છૂટાછેડા આપે અને તે સ્ત્રી બીજા પુરુષ સાથે ફરી લગ્ન કરે તો પહેલો પતિ પત્નીની પાસે વ્યભિચાર કરાવવા બદલ દોષિત છે. વળી જે પુરુષ એ સ્ત્રી સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે. માથે અનુસાર શુભ સંદેશના 19મા અધ્યાયમાં પણ મિત્ર છૂટાછેડા વિશેનું શિક્ષણ આપવામાં આવ્યું છે. અને ત્યારે આપણે વિસ્તૃત રીતે છૂટાછેડાની એ બાબત વિશે વિચાર કરીશું. એમ છતાં તમે જુઓ, અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે વ્યભિચારના પાપમાં જીવતી વ્યક્તિને જ પોતાની જીવન સંગીની કે જીવન સાથી તરીકે સાથે રાખવી નહીં. પણ આજે આપણે શું જોઈએ છે? માત્ર વાસના અને બાહ્ય આકર્ષણને પોષવા માટે, દહેજ માટે, દેહની વાસનાઓને પોષવાને માટે કુટુંબો તૂટી રહ્યા છે. ઘણી બધી વાર દહેજ માટે પણ સ્વતંત્રતાનો સ્વચ્છંદતામાં દુરુપયોગ થાય છે. લગ્ન પહેલાં અને લગ્ન જીવનની અંદર રહીને પણ મિત્ર અનૈતિક આડા સંબંધો રાખવામાં આવે છે. સમાજમાં આપણે જોઈએ છે કેટલું બધું દુઃખદ, કેટલું બધું ખતરનાક. ઈશ્વર એવી બાબતને ખતરનાક પાપ તરીકે જાહેર કરે છે. ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરની યોજના અને ઈશ્વરની વ્યવસ્થાની બહારની એ બધી વાતો છે. વ્યભિચારને લીધે કેટલા કુટુંબો તૂટી રહ્યા છે, કેટલા હૃદયો ભાંગી રહ્યા છે. મિત્ર, ઈશ્વરે જ્યારે લગ્નની વ્યવસ્થા કરી ત્યારે એ આ જીવન માટે, સમગ્ર જીવન માટેની એ વ્યવસ્થા છે. ઉત્પત્તિના પુસ્તકના 2 અધ્યાયની 24મી કલમમાં તમે જોઈ શકો છો. માત્ર મૃત્યુ જ
પતિ પત્નીને એકબીજાને અલગ પાડી શકે. બીજી કોઈ બાબત નહીં, બીજું કોઈ પાપ નહીં કે બીજી કોઈ વ્યક્તિ પણ નહીં. વ્યભિચારને બહાને અથવા તો વ્યભિચારને લીધે આપણું જીવન તથા આપણું કુટુંબ નાશ પામે એવું આપણે ના થવા દેવું જોઈએ મિત્ર. છૂટાછેડા એ યોગ્ય નિર્ણય કે સમાધાન નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દોમાં અયોગ્ય બાબત. પાપને ના પાડીને માફી માગીને માફી પ્રાપ્ત કરવી અને આપણા કુટુંબને ડૂબતું બચાવવાની બહુ જરૂર હોય છે મિત્ર. હું કે તમે મિત્ર સ્વપ્રયત્નથી કોઈ પણ પ્રકારના પાપમાંથી છૂટી શકતા નથી, એટલું યાદ રાખજો. પણ ખાતરી રાખો મિત્ર, ઈસુ ખ્રિસ્ત હાજર છે. ઈસુ ખ્રિસ્તે પાપ ઉપર, શૈતાન ઉપર અને મૃત્યુ ઉપર વિજય મેળવ્યો છે. અને એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સહાયથી પાપ ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. પાપોની માફી મેળવીને એક નવી સમજણ પ્રાપ્ત કરી શકીએ છીએ, નવી દિશા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ આપણા જીવનો માટે, અને આપણા જીવનને ઝેર થતું અટકાવી શકીએ છીએ. ઝેર થતું અટકાવી શકીએ છીએ. યાદ રાખો મિત્ર, સ્વભાવથી આપણે પાપી છીએ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સ્વભાવે નિષ્પાપી, પવિત્ર અને પ્રેમાળ છે, એ ઈસુ ખ્રિસ્ત આપણને એમના જેવા બનાવવા માગે છે. અને એટલે જ એ શક્ય બની શકે છે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના પ્રભુ અને ઈશ્વર તરીકે માન્ય રાખીએ છીએ, ઈસુ ખ્રિસ્તને પોકાર કરીએ છીએ, ઈસુ ખ્રિસ્તને શરણે આવીએ છીએ. મિત્ર, ઈસુ ખ્રિસ્તને પોકાર કરવા માટે, ઈસુ ખ્રિસ્તને શરણે આવીને સતત ઈસુ ખ્રિસ્તની સાથે રહેવા માટે ઈસુ ખ્રિસ્ત તમને કૃપા આપો. વહાલા મિત્રો, ઘણીવાર લોકો પ્રભુ ઈસુના કાર્યને કારણે નિયમશાસ્ત્રનું મૂલ્ય ઓછું આંકે છે. પરંતુ પ્રભુ ઈસુ પોતે કહે છે કે નિયમશાસ્ત્રની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું. એમ ન ધારો, હું નાશ કરવા તો નહીં પણ પૂર્ણ કરવા આવ્યો છું. આપણને મૂસાનું નિયમશાસ્ત્ર તોડવાની આઝાદી નથી. તે તો આપણને પ્રભુ ઈસુના વધસ્તંભ તરફ દોરી લઈ જાય છે. એક જ રસ્તો છે જેના દ્વારા હું આ નિયમશાસ્ત્રની વાતોને પૂર્ણ કરી શકું છું, અને તે તો છે પ્રભુ ઈસુનો સ્વીકાર કરવો. ફક્ત પ્રભુ ઈસુ જ છે કે જેમણે નિયમશાસ્ત્રની વાતોને પૂર્ણ કરી છે. તો વહાલા શ્રોતા મિત્રો, શું આજે તમે તમારા હૃદયમાં પ્રભુ ઈસુને સ્થાન આપવા તૈયાર છો? આ વિશે થોડો વિચાર કરો. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ ધરતી ઉપર મોકલી આપ્યા. પવિત્ર પ્રભુ, અમે આભાર માનીએ છીએ તેમના દ્વારા અમારા માટે તારણનો માર્ગ તમે ખુલ્લો કરી દીધો. પવિત્ર પ્રભુ, અમે અમારા પાપોની માફી માગીએ છીએ અને અમે તમારો સ્વીકાર કરીએ છીએ. પવિત્ર દેવ, તમે અમારા જીવનમાં આવો અને તમારી શાંતિથી અમને ભરી દો. અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપ સર્વને આશીર્વાદ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.